પુરાવા કે રજીસ્ટ્રેશન વગરની બોટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ. શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. સિનોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી. જે સૂચના અનુસંધાને એલસીબી સ્ટાફ માંડવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે હારૂન ઇસ્માઇલ ચાવડા રહે મોહવા તાલુકો માંડવી કચ્છવાળો કોઈપણ આધાર પુરાવા વગરની બોટ રાખેલ હોવાની સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા એક ઇસમ મળી આવેલ અને તેના કબજાની બોટ બાબતે મજકૂર ઇસમ પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકૂરે કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં. જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલ બોટ શક પડતી મિલકત તરીકે BINSS કલમ મુજબ કબજે કરી મજકૂર ઇસમને BINSS કલમ મુજબ નોટિસ આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. કબજે કરેલ મુદ્દામાલ બોટ નંગ 1 કિંમત ₹1 લાખ. આ મુદ્દામાલ સાથે આરોપી ઇસમને પકડી પાડવામાં આવેલ છે.